એક પ્રસંગ મેં વાંચ્યો, ઉનાળાનો જ પ્રસંગ હતો. કાળ ઝાડ ગરમી, કોઈ ભક્તનું નામ નહોતું લખ્યું, પણ કવિએ બહુ કલ્પના સરસ કરી છે. આવી ધોમ ધકતી ગરમીમાં એક થેલી હાથમાં લઈને એક ભાવુક ભગત આ તડકામાંથી, તપતી રેતીમાંથી, માથેથી સૂર્યનો તાપ ને નીચે જમીનનો તાપ, થેલી હાથમાં લઈને હાલ્યો જાય. પણ થેલીમાં કેરી છે, પાકેલી સુગંધીદાર. હાલ્યો જાય છે. મંદિરના પગથિયાં ચડતો તો ચડતા દેવના ડેરા પાસે જોઈને માથું જ્યાં ઝુકાવ્યું તો આંખમાં પાણી આવી ગયા. માથું નમાવતા આંખમાંથી એક આંસુનું ટીપું પણ પડી ગયું. અને ભગવાન સામે જોયું તો ભગવાન બોલ્યા એ ભગત સાથે કે કેમ ભાઈ, શેનું આંસુ પડ્યું આંખમાંથી, કયું દુઃખ થયું? એટલે ભગતે કીધું, પ્રભુ તમે અંતર્યામી છો, કે અંતર્યામી થઈને તમે મને શું પૂછો છો? આ કે તમે બધું જાણો છો. ભગવાન કહું જાણું છું, પણ તારા મોઢે સાંભળવા માગું છું, તને શું દુઃખ છે? પ્રભુ હું તમને શું કહું, તમે મોટા છો. હું તમારા માટે કેરીની થેલી ભરી આવ્યો. મને એમ કે ભગવાનને ગરમીના દિવસોમાં ટાઢક થાય એટલે હું ભગવાનને જરાક ઠંડુ કંઈક દઈ આવું. હું તમારા માટે આટલું કરું છું, હું તમારું આટલું બધું ધ્યાન રાખું છું, તમે મારું ધ્યાન કેમ નથી રાખતા? એટલે ભગવાન કે ભાઈ સને એવી શું તકલીફ પડી? એ કે તકલીફની કાંઈ વાત થાય, એક પ્રશ્નનું સમાધાન કરું, બીજા 10 મગજમાં ઊભા ત્યારે ગૂંચવાણ એક પછી એક વધતી જ આવેરી. તમને જરાક તો દયા આવી જોઈએ ને, હું આ થેલી ભરીને કેરી લઈ આવ્યો, જરાક તો તમે મારી ઉપર નજર રાખો. કે ભગવાન કે ઊભો રહે, ગોજા તું આ કેરી લઈ આવ્યો, પાકેલી છે કે કાચી? ના, એકદમ પાકેલી. સુગંધ આવે છે ને? તો કે સુગંધ આવે છે. માર્કેટમાંથી તું ઘરે લઈ આવ્યો કેરી ત્યારે કાચી હતી કે પાકેલી હતી? પ્રભુ માર્કેટમાં ગયો ત્યારે 2 પ્રકારની કેરી હતી, પાકેલીનો ઢગલો પડ્યો તો, કાચીનો ઢગલો પડ્યો તો, પણ મેં પાકેલી એટલે ન લીધી કે બધી ગેસમાં પકાવેલી હતી, કે એટલે એની મીઠાશનો, એટલે હું કાચી કેરી લઈ આવ્યો. પછી ભગવાન કીધું કાચી કેરી લઈ આવ્યો, પછી ઘરે તે પકાવી કેમ? કે પ્રભુ ઘરે હું આવી અને એક નીચે જાડો કોથરો કંતાનનો પાથરી, માથે 8-10 બીજા કોથરા એકદમ માથે નાખીને એવું પેક કરી મૂક્યું કે હવા ન જાય એવી પેક કરીને કેરી પકાવી. ભગવાન કે તો કેરીને દુઃખ ન થાય ઘણું બધું? કે આટલી મૂંઝવણ, આટલી ગરમીને પાછા તે કંતાનના કોથરા નાખ્યા તો કેરીને દુઃખ ન થાય? અરે પ્રભુ કેરીને દુઃખ થાય, પણ કેરીની મીઠાશ અને કેરીની કિંમત તો જ વધે. ઓલી તો ગેસથી પકાવેલી હતી, આ મેં હાથે પકાવી, એની મીઠાશ વધી ગઈ ને કિંમતે વધી ગઈ. ભગવાન કે તારા પ્રશ્નનો આમ જ જવાબે, હું તને થોડોક પકાવવા અને તારી કિંમત વધારવા માટે હું તને જુદી જુદી પરિસ્થિતિમાં તને પસાર કરું છું. એટલે તું હરખો પાકે અને તારો સ્વાદ મીઠો મધુરો થાય ને, એટલે હું તને થોડોક પકાવું રહો. કે આને મીઠો કરવો હોય મને તને તોડી નાખવા માટે નહીં, તને મારી સાથે જોડી નાખવા માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર કરું રહો. ભક્ત ભગવાનના ચરણમાં પડી ગયો અને આંખમાંથી પ્રેમના આંસુ આવી ગયા કે પ્રભુ હું તો તમને સતત આમ ડોસ દેતો હતો કે ભગવાન કેમ મારા આમું નથી જોતા, હું એટલું આનું ધ્યાન રાખું છું ને ભગવાન કેમ મારું ધ્યાન નથી રાખતા? પણ પ્રભુ આજ મને સચોટ જવાબ મળી ગયો કે જેમ કેરીને મેં પરિશ્રમથી ગરમીમાં પકાવી, તમે મને આ મુશ્કેલીઓની ગરમી એટલે આપો છો કે તમે મને પકાવો છો. પ્રભુ હવે હું કમ્પ્લેન કોઈ દી નહીં કરું. કદાચ આ વાત આજના યુગને કોઈકને અડી જાય તો કમ્પ્લેનો બંધ થાય ને એમ લાગે કે ભગવાન જે કરે છે એ કમ્પ્લેટ જ છે. સમજાય છે? સંતે કીધું પ્રભુ હવે હું આ બધાને વાત કહીશ, આ મુમુક્ષુ હવે તું એક આ વાત બધાને કહીશ. પછી જ્યાં જાય ને ત્યારે આવી સભાઓ કરે અને બધાને કે એ ભાઈ અપસેટ શું કામ થાવ છો? થવાનું તો ઈ જ છે જે ઉપરવાળાએ સેટ કર્યું છે, ઈ જ તો અપસેટ શું કામ થાવ છો? ગામે ગામ જાય ને આટલી જ વાત કર્યો, એ મારા ભાઈઓ અપસેટ શું કામ થાવ છો? થવાનું તો ઈ જ છે જે ઉપરવાળાએ સેટ કર્યું છે, ઈ જ થશે તો અપસેટ શું કામ થાવ છો? કે ગામે ગામ જાય ને આટલી વાતો કરે ને તમે નહીં માનો. એક આ જાગેલો જીવ લાખો લોકોને જગાડી દીધા અને ટેન્શન ફ્રી કરી દીધા કે અપસેટ થવાની જરૂર નથી, કારણ કે થવાનું તો ઈ જ છે જે પ્રભુ ઉપરવાળાએ સેટ કર્યું છે. તો આજે આ પ્રસાદી મંદિરમાંથી આટલી પ્રસાદી લઈ જાજો, જે મળે ને કહેજો ભાઈ અપસેટ ન થાવ, થવાનું તો એ જ છે જે ઉપરવાળાએ સેટ કર્યું છે. આટલી પ્રસાદી તમારા પરિવારને દેજો કે અમે પ્રસાદી મંદિરમાં 5 દી ગયા, અમને પ્રસાદી મંદિરમાંથી ઘનશ્યામાજી આટલી પ્રસાદી દીધી અને બધાને દેજો. આ પ્રસાદી ખૂટે એવી નથી. અને આ કેરીનું દસ્તાન દેજો, એને આવડશે ને દેતા? હાવ હેલું હતું નતું? હવે કેટલા જીવને તમે સુખી કરી નાખશો. તમારા સંપર્કમાં જેટલા હોય ને લગભગ આ ટેન્શન પડે હશે, હી થઈએ તો હી નતું થઈએ ને ભગવાન હી મૂજો નતા કરે ને એને કહેવાનું ભાઈ પાકેરો તું, કે થાકી ન જા. થાકજે નહીં તો પાકીશ. જો થાકી જાય, જે કેરી આ ગરમી સહન ન કરી શકે એમાં ચાંદી પડી જાય ને પછી ચાંદીવાળી કેરી છે ને એ પછી લગભગ જ્યારે
સુપર ક્વોલિટી દેશ પ્રદેશ જ્યારે સપ્લાય થયા ત્યારે લગભગ સાઈડમાં નીકળી જાય. તો ભાઈ આ માલ પાકીને અક્ષરધામમાં જવાનું છે, ચાંદી ન પડવી જોઈએ. બી કેરફુલ, એલર્ટ રહેજો, ગરમી સહન કરજો. તો અહીંથી શેકાઈને આપણે જે માલ પાકશે, આનું છેટ અહીંથી માલ અક્ષરધામમાં જવાનો છે. આ માલ પાકશે ને, બાકી થાકી જાય એ નહીં પાકી જાય. થાકશે ને એ જ પાકશે, થાકવાનું નથી. પરિસ્થિતિઓ આવશે વિપરીત, ગમે એવી પરિસ્થિતિઓ આવશે. કેને દુઃખ નથી આવ્યા? મીરાને આવ્યું, નરસિંહ મહેતાને આવ્યું, ધ્રુવને આવ્યું, પ્રહલાદને આવ્યું. એક એક લિસ્ટ કાઢો તમે, કેને નથી આવ્યા કષ્ટ? આવવા જ જોઈએ. અરે કુંતા માતા સામેથી દુઃખ માગે, આપણે સામે ન માગી તો કાંઈ નહીં, દે એ તો લઈ લઈ. મહારાજ કે વચનામૃતમાં કે જે કાંઈ કષ્ટ આવ્યું છે એને સહન કરી લેવું. ભગવાનની ઈચ્છાથી જે કાંઈ કષ્ટ આવ્યું હોય તો સહન કરી લેવું, ને ટાળવાના મનસુબા ન કરવા. આપણે તો માગવું જોઈએ દુઃખ. હવે માગવાની હિંમત તો મારી કન નથી, તમારી કન છે. ઘન સમાજ તમે જઈને કોઈને કહેશો, ઓ મહારાજ થોડુંક દો ને, દુઃખ હમણાં આવ ઘટી ગયું હે, થોડીક ઉપાધિ ઓછી થઈ ગઈ, જરાક નાખો થોડીક મોકલાવો ક્યાંક કોકની હો તો મારા ઘરે. આમાંથી એકે હિંમત ના, મારી નાલ હું પાછા પગ ભરી લઉં. હા, કુંતાની વાત કરવી સહેલી છે, પણ એની જેમ દુઃખ માગવું મુશ્કેલ છે. તો આપણે આ ઘનશ્યામબાઈને પ્રાર્થના કરી, મહારાજ અમે 16મો પાટોત્સવ અમે ઉજવ્યો, ભાવથી ને પ્રેમથી તમે જજમાન થયા, કોઈએ નાની મોટી સેવાઓ કરી. મહારાજને કંઈ મહારાજ એવી કૃપા કરજો, અમે પાકતા પાકતા થાકી ન જાય ને એવી અમને હિંમત આપજો. ને જ્યારે પાકી જાય ને ત્યારે અક્ષરધામથી વિમાન લઈને આવજો અને તમારા ચરણની સેવા અમને દઈ દેજો. આટલી ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરશું. મહારાજ અમને તમારા ચરણ સેવક બનવું છે, જેટલા પકાવો એટલા પકાવી નાખો. છેલ્લો જન્મ દેહ પાત્યામી કે અર્થ સાધ્યામી, હવે બીજો ફેરો માના પેટમાં જઈને અમને નથી લેવો. અનેક જન્મ સંસી 10 જન્મો જન્મથી મથતો આવું છું પ્રભુ, હવે હું થાક્યો છું, કૃપા કરજો, તમારા ચરણની મને સેવા દેજો. ભક્તો એવી હિંમત રાખજો, આ પ્રસાદી મંદિરમાંથી આટલી હિંમત લઈને જાજો. મહારાજને કહેજો, મહારાજ મારા ભેગા રહેજો, હું લડી લઈશ. કંઈ મને હવે તૂટવું નથી. હવે ઘણી વખત હાર્યો, હવે નથી હારવું. મરે જેટલા કષ્ટ પડે ભલે કરે. પ્રાંતિજના નવલબાને મહારાજે કીધું 3 જન્મ લેવા પડે એમ છે. લેવા છે કે આમાં લડી લેવું? હે મહારાજ હવે જન્મ નથી લેવા, લડી લેવું. ગમે એવો કુપાત્ર પતિ હવે હું સહન કરીશ ને રાજી થકી સહન કરીશ. તો પ્રાંતિજના નવલબાનો ઉદ્ધાર થઈ ગયો. તો આ બા બધા બેઠા, આ ભા બેઠા ને બા બેઠા, બધાને કાંઈક તો તકલીફ હશે ને. કોઈને પતિ થકી ને પત્નીઓને પતિ થકી તો હોય જ ને ભાઈ, કારણ કે પાછા પૂર્વનો પ્રારબ્ધ આપણે જ કાંઈક કર્યું હે. એમને એમ તો કોઈ નડતા નથી, ભાગ્યમાં કાંઈ લખેલું હોય, કાંઈક કર્યું હે પહેલાં ત્યાં નડેરું. એટલે મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ અમે તમને રાજી કરવા માટે 16 પાટોત્સવ કર્યો, ચિંતામણીની અમે કથા કરી, બસ અમને તમારા ચરણમાં વાસ મળે એવી કૃપા કરજો. આટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ. અને એવા મોટા સંતને આપણે પ્રાર્થના કરી કે અમારી પ્રાર્થના ભગવાન સાંભળે કે ના સાંભળે, પણ એક મોટા સંતને પ્રાર્થના કરી અને આપણા વતી આશીર્વાદના રૂપમાં આપણને કાંઈક 2 શબ્દ કહે અને ભગવાન